सिलवासा न्यूज लाइन, आवाज आपकी, खबर आपकी। नमस्कार, आप देख रहे हैं सिलवासा न्यूज लाइन और अब खबर वलसाड़ जिले के पाडी से। पाडी में मजदूरों के साथ हो रहे कथित अन्याय को लेकर कांग्रेस पार्टी द्वारा आक्रोश रैली का आयोजन किया गया, जिसमें बड़ी संख्या में मजदूर शामिल हुए। ये रैली पाडी 4 रास्ता से शुरू होकर मामलतदार कार्यालय तक निकाली गई। रैली को संबोधित करते हुए कांग्रेस नेता एवं विधायक अनंत पटेल ने मजदूरों के लंबित मुद्दों को लेकर सरकार के खिलाफ हल्ला बोल किया। उन्होंने चेतावनी दी कि यदि आने वाले दिनों में मजदूरों से जुड़े सवालों का समाधान नहीं हुआ तो कांग्रेस उग्र आंदोलन करने से पीछे नहीं हटेगी। आम आदमी पार्टी के मुद्दे पर बोलते हुए अनंत पटेल ने कहा कि आप अपना काम कर रही है और कांग्रेस अपना, और दावा किया कि आने वाले समय में कांग्रेस से और लोग जुड़ेंगे। वहीं वीपी महानगरपालिका चुनाव को लेकर अनंत पटेल ने दावा किया कि आगामी चुनाव में कांग्रेस सत्ता में आएगी और आम आदमी पार्टी की कथित लहर अब खत्म हो चुकी है। इसके साथ ही उन्होंने सरकार को कड़ी चेतावनी देते हुए कहा कि यदि मजदूरों का शोषण नहीं रुका तो राज्य के वित्त मंत्री कनुभाई देसाई के निवास पर घेराव किया जाएगा। आप देख रहे हैं सिलवासा न्यूज लाइन, आवाज आपकी, खबर आपकी। देखिए ये रिपोर्ट। વાપી મહાનગરપાલિકાની ચૂંટણી આવનાર દિવસોમાં આવનાર છે, કઈ રીતે રમશે? વાપી મહાનગરપાલિકાની ચૂંટણી માટે અમે સજ્જ છે। આ વાપી મહાનગરપાલિકાની ચૂંટણીના માટે ત્યાં આંદોલન પણ અમે કરી રહ્યા છે। ગત દિવસોમાં અમે ત્યાં રેલી પણ કરી છે। હવે ત્યાં અમે દરેક વોર્ડમાં સભા પણ કરીશું। જીતનો આશાવાદ છે? જીતનો અમને 100% આશાવાદ છે। અમે જીતીશું અને નગરપાલિકા બનાવીશું। શું લાગે છે જે રીતે કોંગ્રેસનું દિવસે દિવસે પરિણામ ડાઉન જતું છે, આવનાર દિવસોમાં બેઠી કરવા માટે હજુ કેટલી મહેનત કરવી પડશે? મને નથી લાગતું કે કોંગ્રેસનું પરિણામ ડાઉન થાય છે। 2024માં પણ ડાંગમાં હારી ગયા હતા, તેમાં ડાંગમાં વિધાનસભામાં પ્લસ છે। અમે કપરાણા વિધાનસભામાં પણ 23,000 જેટલું પ્લસ છે। એવી જ રીતે અમે ધરમપુરમાં પણ આગળ છે, એટલે પરિણામ સુધરે છે, ખરાબ થતું નથી। આવનારા દિવસોમાં કોંગ્રેસ 2027માં સત્તા પર આવશે। જે રીતે 22ના પરિણામની વાત કરી આમ આદમી પાર્ટી કરતા પણ 22માં કપરાડા, ધરમપુર સહિત સમગ્ર જિલ્લાના પરિણામોમાં આમ આદમી પાર્ટી કરતા પણ ઓછા મતો હતા। વધુ મજબૂત કરવા શું કરશો? આમ આદમી પાર્ટી તે સમયમાં એક હવાની જેમ આવી હતી, પરંતુ હવે એ હવા જતી રહી છે અને લોકોના માનસ પટ પર જે નવી પાર્ટી માટે આશા બંધાઈ હતી એ આશા જતી રહી છે। એટલે આમ આદમી પાર્ટીનો હવેના ઇલેક્શનનો કોઈ ચાન્સ નથી। આજે વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પ્રાંત અધિકારીને એસડીએમ ને વાપીના ગુંડલાવના જીઆઈડીસીના કંપનીના પ્રશ્નને લઈને અમે આક્રોશ રેલી કાઢીને આજે આવેદન પત્ર આપ્યું। બધી અમારી માંગ એક જ સરખી છે। આજે અમારી ત્રીજી રેલી છે અને એસડીએમ જે આ વિસ્તારના કરતા હરતા છે એની પાસે અમે અમારી માંગણી એમને આપી છે અને જો 5 દિવસમાં અમારી માંગણી નહીં સ્વીકારાશે તો કંપનીની બહાર અમે આંદોલન કરશું અને ધરણા પ્રદર્શન કરીશું। મુખ્ય કઈ કઈ માંગણીઓ છે? મુખ્ય માંગણી અકસ્માતે કોઈનો હાથ તૂટે, આંગળી તૂટે, પગ તૂટે, માથું ફૂટે અથવા મૃત્યુ પામે તો એના પરિવારને યોગ્ય વળતર મળવું જોઈએ। એના જે બી પણ ગ્રેજ્યુએટીના પૈસા હોય તે બધા એમને મળવા જોઈએ। મહિલાઓનો જે સમય છે એ 7 થી 3 નો છે, એ સમય અત્યારે પાછો 11 થી 7 નો કર્યો છે, એને બદલી દેવામાં આવે અને ફરી પાછા બહેનોને કોઈનો ફર્સ્ટ શિફ્ટનો ટાઈમ આપવામાં આવે। ત્યાંના કામદારોને વાહન મૂકવાની કોઈ વ્યવસ્થા નથી, અંદર સેનિટેશનની કોઈ વ્યવસ્થા, બાથરૂમ સંડાસની વ્યવસ્થા નથી, કેન્ટીનની વ્યવસ્થા નથી, તેમજ અહીંના કર્મચારીઓ જે છે અને બીજા કર્મચારીઓ જે એજન્સીના છે એમના પગાર વેતન વચ્ચે ખૂબ મોટું સામાન્ય રીતે ખૂબ મોટું અંતર છે। એ એક સરખું કરવામાં આવે અને તમામ કામદારોને અત્યાર સુધી આટલા વર્ષોથી જે કામ કરી રહ્યા છે એને કાયમી કરવામાં આવે। કેટલાક કામદારોને એમની મનમરજી મુજબ કાઢી મૂકવામાં આવ્યા છે, એમને લઈ લેવામાં આવે। આ સિવાયની ઘણી બધી માંગણીઓ છે। આમ આદમી પાર્ટી પોતાનું કામ કરી રહી છે, એવી જ રીતે કોંગ્રેસ પાર્ટી પણ આક્રોશ રેલી, આક્રોશ યાત્રાનું આયોજન કરી રહી છે। દક્ષિણ ગુજરાતમાં પણ એની શરૂઆત થવાની છે। અત્યારે જ અમે મધ્ય ગુજરાતના દાહોદમાં પણ અમે આદિવાસી સમાજના નેતાને જોડ્યા છે। એવી જ રીતે અમે
આવનારા સમયમાં આખા દક્ષિણ ગુજરાતના 6 જિલ્લામાં ફરીશું, યાત્રા કરીશું અને લોકોની વેદના સાંભળીશું. કોંગ્રેસને ખૂબ ફરક પડશે, કારણ કે અત્યારે ઘણા બધા લોકો કોંગ્રેસની સાથે જોડાવાના છે અને આવનારા સમયમાં એવો જોડાશે. આમ આદમી પાર્ટીનું કેવું એમ છે કે કોંગ્રેસ અત્યારે ભૂતકાળ થઈ ચૂકી છે અને આમ આદમી પાર્ટી ઉત્તર સુરત છે, એ બાબતે શું કહેશો? આમ આદમી પાર્ટી ક્યારે ભૂતકાળ થશે જોઈ લીધું અમે, પંજાબમાં જોઈ લીધું અમે, દિલ્હીમાં કે ભૂતકાળ થઈ ગઈ છે. એવી જ રીતે ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટી ભવિષ્યમાં ભૂતકાળ થઈ જશે. આજે અમે ત્રીજી વાર વાપીના ગુંદલાવના કામદારોની સાથે નીકળ્યા છે, ત્યારે ભાજપના કોઈ નેતા, અહીં એમ કહેવામાં આવે છે કનુભાઈનો ઘર છે, પરંતુ કનુભાઈ એક પણ કામદારના વહોરે આવ્યા નથી, સાંસદ એક પણ કામદારના વહોરે આવ્યા નથી. આ ભરતભાઈ ડેમોસા કંપનીની મુલાકાતે ગયા હતા, પરંતુ કામદારોને એમણે સાંભળ્યા નથી. આવનારા દિવસમાં અમે કનુભાઈના ઘરે પણ જતા અટકાઈશું નહીં.